મહાદેવ, કેમ છો? મજામાં? તો ફરી એકવાર અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે તમને એક નવી જગ્યા બતાવવાના છીએ જે સુરતમાં આઈ થિંક 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે. અને કેવું છે, શું છે એ તમને આગળ જણાવશું, તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને હા, અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સુરતના ઇસ્કોન મંદિરે, જે રામમઢીની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. અને આપણે અંદર જઈને જોવાનું છે, એક્સપ્લોર કરવાનું છે કે અંદર શું હોય છે, કેવું કેવું છે, કેવું કેવું નથી. બરાબર, અંદર જઈને જોઈએ આપણે શું છે શું નહીં. તો રામમઢી પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા દર્શન કરવાના છે ગિરિનારાયણ મહારાજનું અલૌકિક દર્શન. અને અહીંયા ટિકિટ લેવાની હોય છે, 5 રૂપિયા ટિકિટ છે. તો ટિકિટ લઈ અને અંદર તમને બતાવ્યો. ચાલો. તો એન્ટ્રી કરતા જ અહીંયા કાચબો જોવા મળે છે. તો નાના નાના બચ્ચા છે. મુરગીમાં રિયલ જુનાગઢમાં તો આપણે ગિરનાર નથી ચડી શકતા, એટલે અહીંયા સુરતમાં નાનકડો એવો ગિરનાર બનાવેલો છે. તો આપણે આ તો ચડી શકીએ. તો ચાલો આપણે જઈએ. તો ભાઈ ચડીને થાકી ગયા છીએ અમે. એટલું ચડીને થાકી ગયા. આમાં ગિરનારના તો કેટલા 9,999 પગથિયા છે. એ તો કેમ ચડે? આપણું તો કામ નહીં, એટલે આપણે સુરતમાં આજે ગિરનાર છે ને ત્યાં જ આવી જવાનું. તો ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ. તો આપણે જુનાગઢ તો 9,999 પગથિયા છે, એ તો આપણે નથી ચડી શકતા. એટલે સુરતમાં નાનું એવું જુનાગઢ, મિની જુનાગઢ બનાવવામાં આવ્યું છે. અહીંયા બધા જ જે જુનાગઢમાં આપેલું છે એ ટાઈપનું જ આ મંદિર બનતી જવાનું છે, દત્તાત્રેય. તો ચાલો આપણે દત્તાત્રેય અહીંયા આવે છે કે નહીં ખબર નથી, પહેલી વાર જ આવ્યા છે, એ જોઈએ. એટલે તમને દર્શન કરી આવે. ચાલો. તો આ અંબાજીનું મંદિર છે. તો અંબાજી દર્શન કરીને હવે આપણે જઈએ છીએ દત્તાત્રેય. બસ, તો દત્તાત્રેય દર્શન કરીને હવે આપણે નીચે જઈએ છીએ. આમ જોવો અહીંયા નજારો, આ રિયલ જુનાગઢ આવ્યા હોય ને એવું જ લાગે છે. તો આ ગુફા છે, હવે આપણે ગુફામાં જવાનું છે. ચાલો જઈએ. હા બાપ રે, દેખો દેખો કા કેવું છે. અહીંયા ખાલી હાલવાની જ જગ્યા છે. કૌશિકભાઈ બેઠા છે અહીંયા, એની હાલવાની જગ્યા નથી. તમે જોઈ શકો છો એની હાઈટ. પડી ગયો એ દાદર માં. ઓ બાપ રે, હવે આમાં જવાનું છે. ના, હવે એક નથી, આમાં જવાનું છે. તો અહીંયા જો બધા મસ્ત મજાનો ફોટોશૂટ કરે છે. જો આવું છે કઈક છે ને. आपको इंग्लिश आता है? बोलिए। Huh? English बोलिए। Hello, the sun died, sun is also so bright, and I wonder why he goes at night. He swings behind the distant hill, and all the good that can distill,
and then I get good at still. The sun is shining down on me. બોલ્યા મને સમજાણું જ નહીં પણ હાલ છે હવે. Oh. वो बहुत आता है इतना कितना बड़े हो आप? हाँ? कितना बड़े? अरे हम सेकंड क्लास में पढ़ रहे हैं. એ ખુદ કન્ફ્યુઝ હતા કે હું બોલે છે એમ જેમ ફાવે ને બોલવા મળે. પિયર વાળા દાદા હતા ઇંગ્લિશ બોલતા હતા. તાપી છે. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ तेरा मेरे से प्यार है या नहीं है. આપણે રામમઢી થી ઉપર મિની ગિરનારના દર્શન કરીને નીચે પાછળની બાજુ આપણે તાપી કિનારો છે ત્યાં જ્યાં તાપી આરતી થાય છે સાંજે 7 વાગે તાપી આરતી કરવામાં આવે છે અને અહીંયાથી બધાનું કેવું એવું છે કે ઓલા બોટની અંદર બેસાડી અંદર ફેરવે છે તો અમે આવ્યા છીએ ત્યાં અંદર બોટમાં બેસવા માટે જોઈએ શું ટિકિટ છે શું નથી પછી મળીએ અંદર કદાચ બેસવા મળે તો. બોટની અંદર બેસવા તો મળ્યું નથી પણ પછી રિટર્નમાં કાકાની ફરીવાર મુલાકાત લીધી અને તેનું इंग्लिश સાંભળવાની કોશિશ કરી કે શું બોલવા માંગે છે. में रख दो. हाँ प्रसादी लेना तो जरूरी है. થોડી बुलडोजर है बुलडोजर. बुलडोजर है. खाने में टेस्ट नहीं होगा तो बेटा पैसा वापस कर दूंगा गारंटेड है. हाँ तो और क्या हमको क्या समझते हो हमारी उम्र ज्यादा हो गई इसलिए थोड़ा बोल पाता हूँ. बोलने का नाम યુપી बोल आई लिव एट दी यूपी. अरे मैंने हो देखा आप लोग पैदा नहीं हुए थे तभी मैं थोड़ा बहुत पढ़ लिया था. कितना? બોલે 9th क्लास. 9 क्लास. 9th. 4-5 अरे बेटा हम तो शादी कर जो अंतिम शादी बाकी है अब आया कि नहीं आया अंतिम प्रमाण बाकी है कि नहीं सर गलत बोल रहा हूँ. यहाँ पे कहाँ रहते हो? हाँ रहते कौन? आई लिव एट दी स्टेशन. जितना बोलो उतना बेटा कर दूंगा. खाने में टेस्ट नहीं होगा तो पैसा रिटर्न. ओके. નથી लेमेंटी है. अच्छा नहीं है ले लो. लेमेंटी है बेटा. हमारी उम्र 150 વર્ષ. हमारी उम्र 74 ईयर्स की हो गई. ईयर्स माने समझते हो પછી એટલું જ આવડે ત્યાંથી પછી હિન્દી જ આવી જાય પાછા. 74 ईयर्स. ईयर्स माने साल होता है. माल कर दिया यार. अरे अरे જાગને ઇંગ્લિશ આવડે તમ તાર કાઈ શીખ્યો તો સમજા હે बात कम ज्यादा. अमेरिका से? अरे अमेरिका में हम लंदन जाने वाला हूँ. कब जाने वाले हो? अरे अभी लंदन की हमारी वीजा रही है. जा रही है? वीजा आ रही है लंदन जाने का है. વહાં જાકે ક્યાં क्या ना गिव मी 30 रुपीज. લે 30 रुपीज कम दे दी. ओनली लगता है आपको? अरे मनली नहीं एकदम. हाँ थैंक यू वेरी मच. લે हाँ. तक नहीं जाते आप? अरे यार भूल. દાદાનું ઇંગ્લિશ કઈ સમજાયું તો નહીં પણ ઇસ્કોન મંદિર જે છે એ 4 વાગે ખુલે છે તો અમે 4 વાગ્યાની વેઇટ કરતા હતા કે 4 વાગે પછી અમે ઇસ્કોન મંદિરની મુલાકાત લઈએ. कृष्णा कृष्णा हरे 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 राम તો આજના વિડીયોમાં એટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ બધાને શેર કરજો જેનાથી અમને થોડોક સપોર્ટ મળે. તો આપણે હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય. મહાદેવ.